હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું 2025નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં વિભાગ એમાં આમાં શું કહે છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. ચલો, પહેલામાં અ અને બ છે, તો પહેલામાં શું કહે છે, છાલ છોતરા અને ગોટલા, તેનો જવાબ આવશે ક એટલે કે બકુલ ત્રિપાઠી. બીજો કુદરતી, તેનો જવાબ આવશે ઈ તો કે લાભશંકર ઠાકર. ત્રીજો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તેનો જવાબ આવશે અ તો કે વિનોબા ભાવે. ચોથો બોળો, તેનો જવાબ આવશે બ એટલે કે ઝવેરચંદ્ર મેઘાણી. બ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પાંચમો છે કે મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે, તેનો જવાબ આવશે 18. છઠ્ઠો, આર્યકન્યા ગુરુકુળનો પાયો ખાલી જગ્યાના હાથે નંખાયો, તેનો જવાબ આવશે અરિજન બાળા. ત્રીજો લઈશું, રઘુનાથ પરેજી ખાલી જગ્યાના ચરણે બેસી ગયા, તેનો જવાબ આવશે ગોખલેજી. આઠમો લઈશું. એમાં શું કહે છે, અરુણિમાના ઓક્સિજનનો બાટલો ખાલી જગ્યા પર્વતારોહકે આપ્યો, તેનો જવાબ આવશે બ્રિટિશ. ક લઈશું. એમાં શું કહે છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. આ તમારે જાતે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. નવમો છે કે નાનજીભાઈનું જીવન ધ્યેય શું હતું? 10. ન્યુયોર્કની ભોયગાડીમાં કોણે શ્રી દાક્ષિણ્ય દાખવ્યું? ડ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં ગમે તે 2 3 આપેલા છે, એમાં તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. આ પણ તમારે જાતે લખવાના રહેશે. તો 11મો છે કે અપ્સરા બન્યા પહેલાંના દેવલાનો પરિચય આપો. 12. અરુણિમાના ધૈર્ય અને સંકલ્પ જેવી ગુણવત્તાઓ તમારા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે? 13. દેશ સેવા જ પ્રથમ ધર્મ છે, આ વિચારને રઘુનાથ પરાપીજીના પ્રસંગ દ્વારા ટૂંકમાં વર્ણવો. એ છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં કોઈ પણ 2 3 આપેલા છે, એમાં તમારે કોઈ પણ 2 લખવાના રહેશે. તો 14મો છે, મહારાજા વજયસંઘજી ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. 15. નાનજીભાઈ કાલિદાસ મહેતા યુગાન્ડાના બેતાજ બાસ્તા તરીકે શા માટે ઓળખાયા છે? 16. શાંતિ પમાડે તે સંતને આધારે માંડળ ભગતને મૂલવો. વિભાગ બ લઈશું. એમાં શું કહે છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો 17 છે કે તેજ મહલ, તેનો જવાબ આવશે ક એટલે કે લોકગીત. 18 છે મરજીવિયા, તેનો જવાબ આવશે ડ તો કે સોનેટ. 19. ગુર્જરીના ગૃહકુંજે, તેનો જવાબ આવશે ઈ એટલે કે ગીત. 20 લઈશું કે રસ્તો કરી જવાના, તેનો જવાબ આવશે બ એટલે કે ગઝલ. હવે બ લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, 21 છે પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા દ્રષ્ટિ શ્યામે કરી, તેનો જવાબ આવશે સોમ. 22 લઈશું, કવિ ખાલી જગ્યાના જોરે દુનિયા બદલવાની વાત કરે છે, તેનો જવાબ આવશે બાવડા. 23. પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિ ખાલી જગ્યા છે, તેનો જવાબ આવશે મનોહર ત્રિવેદી. 24. શું કહે છે, છૈયો ખુદતો ખોળો હાઈકુમાં ખાલી જગ્યાની ભાવનાના દર્શન થાય છે, તેનો જવાબ આવશે માતૃત્વ. ક લઈશું. એમાં શું કહે છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, પંક્તિનો અર્થ શું થાય છે? તો એ તમારે જાતે લખવાની રહેશે. બીજો સ્નેહ રશ્મિ કોનું ઉપનામ છે? તો એનો જવાબ આવશે ઝીણાભાઈ રતનજી. હવે વિદ્યાર્થી મિત્રો, ડ અને ઈ તમારે જાતે લખવાનો રહેશે, એટલે હું કહેતો નથી. હવે આપણે સીધો વિભાગ સી લઈએ. એમાં શું કહે છે, વ્યાકરણ વિભાગ. એમાં 33મો છે, એમાં છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. ચલો, પહેલો છે મ્યુનિસિપાલિટી, તો કેવી રીતે લખાય? તો ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો મેં અંડરલાઇન કરી છે, એ રીતે મ્યુનિસિપાલિટી લખાશે. બીજું શારીરિક, એ કેવી રીતે લખાશે? તો વચ્ચેલું રહ્યું એ રીતે લખાશે. 34 લઈશું. એમાં શું કહે છે, પરિવત્તા નામ શબ્દની સાચી સંધિ જોડો, તેનો જવાબ આવશે પરિણામ એટલે કે ત્રીજા નંબરનું. 35 લઈશું કે નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધો, તેનો જવાબ આવશે સંતોષ. 36. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો પહેલું છે નદી, તેનો જવાબ આવશે સરિતા. બીજું સોનું, તેનો જવાબ આવશે હેમ. 37 લઈશું. આમાં શું કહે છે, ભારતીય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તેનો જવાબ આવશે પર પ્રત્યય. 38. મોસાળ શબ્દોનો લિંગ પ્રકાર જણાવો, તેનો જવાબ આવશે નપુંસકલિંગ. 39. નીચેનામાંથી ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? તો જો પહેલું બંને ઉપમા અલંકારનું છે, ત્રીજું ઉદાહરણ એ ઉપમા અલંકારનું ઉદાહરણ નથી. જળીય જીવન છે એ ઉપમા અલંકારનું ઉદાહરણ નથી. 40 લઈશું કે દંપતી શબ્દોનો સમાસ ઓળખાવો, તેનો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. હવે શું કહે છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. 41માં છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો પત્નીને સદગુણી બાળક માંગ્યું, તેનો જો સદગુણી એ વિશેષણ છે, તેનો પ્રકાર આવશે ગુણવાચક. 42 છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર જણાવો.
તો વાક્ય છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરે છે. તો અહીં એ સર્વનામ છે, આમાં આવશે સ્થળવાચક સર્વનામ. 43મો છે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. તો કે દેન, તેનો શિષ્ટ રૂપ આવશે હિંમત. 44 છે નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો. તો કે ભોળું, તેનો વિરોધાર્થી આવશે કપટી. 45 છે નીચેના વાક્યની કાળ વ્યવસ્થા જણાવો. તો વાક્ય શું છે? લોકો કામ સાથે કિલ્લોલ કરે છે. તો વાક્ય છે વર્તમાનકાળ. 46 છે રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. તો વાક્ય છે અંગ્રેજ શાસનમાં પ્રજાને સરકાર સામે બોલવાની હિંમત ન રહી. તો હિંમત ન રહી એ વાક્ય છે, તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે કે જીભ ન ઉપાડવી, એટલે ક જવાબ આવશે. 47 લઈશું નીચેનાના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એમાં છે સહન ન થઈ શકે તેવું, તેનો જવાબ આવશે અસહ્ય. 48 નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. તો છે વાક્ય ધર્મગુરુએ લોકોને સલાહ આપી. તેનો કર્મણી વાક્ય બનશે ધર્મગુરુએ લોકોને સલાહ અપાઈ. અહીંયા ધર્મગુરુથી આવશે, ધર્મગુરુથી લોકોને સલાહ અપાઈ. 49નું વાક્ય છે નીચેના વાક્યનું નિષેધ વાક્ય બનાવ. તો છે એનો ડર સાચો પડી શકે તેમ હતો. તો બનશે એનું નિષેધ વાક્ય એનો ડર ખોટો પડી શકે તેમ ન હતો. 50 છે નીચેના વાક્યનું સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય બનાવ. વાક્ય છે તે ઓળખાવ. તો વાક્ય છે પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. તેનું સાદું વાક્ય છે આર્યું. 51 લઈશું દેડકો શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તેનો ધ્વનિ ઘટકો પડશે દ વત્તા ઓ વત્તા ડ વત્તા અ વત્તા ડ વત્તા ઓ. દ વત્તા ઓ પછી ક આવશે વિદ્યાર્થી મિત્રો. ક આવશે પછી અ આવશે પછી ડ વત્તા ઓ. 52મો છે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. તો વીજળી સાથે વાદળો ગડગડાટ પણ ચાલુ થયો. તો કે ગડગડાટ આપણો જવાબ આવશે. ડી છે એમાં શું કહે છે નીચે આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર લખો. એ તમારે જાતે લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. 54 રહ્યો એ પણ તમારે જાતે લખવાની રહેશે. 55 લઈશું આપણે નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો. એટલે ગદ્યખંડ આપેલો છે તો હું પ્રશ્નનો ઉત્તર બોલું છું. તો 55 છે ગાંધીજીને મન સત્ય શું છે? તો કે ઈશ્વર એક સત્ય છે, એ ગાંધીજીનું મન સત્ય છે. 56 લઈશું ઈશ્વરને શેનાથી પામી શકાતો નથી? તેનો જવાબ આવશે ઈશ્વરને વાણી અને બુદ્ધિથી પામી શકાતો નથી. 57 ગાંધીજી સત્યને જુલ્મી શા માટે માને છે? તેનો જવાબ આવશે સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા હંમેશા ઓછી આપે છે, માટે તેને સત્યને જુલ્મી માને છે. 58 ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો એનું શીર્ષક બનશે ઈશ્વર એક સત્ય છે. એના પછીનું લઈશું, એના પછીનો આપણે પ્રશ્ન લઈશું. જો એના પછીના 55નો પ્રશ્ન શું કહે છે? કવિ પ્રથમ કયો વટહુકમ કાઢવા માગે છે? તેનો જવાબ આવશે તે સૌથી પહેલાં એવો વટહુકમ બહાર પાડે છે કે પશુ પંખી મનુષ્ય અને કીટકોને જીવવાનો હક છે એવો. 56 કવિ વટહુકમની કેવી અસર થશે? તો કે કવિ વટહુકમની માળામાં, નગરમાં, ઝાડીઓમાં, પર્વત, ગુફામાં દરેક જગ્યાએ અસર થશે. 57 કવિ પ્રજાને શામાં બાંધી લેવાનું કહે છે? તો કે કવિ પ્રજાને નિયમનમાં બાંધી લેવાનું કહે છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તેનું શીર્ષક બનશે જીવો અને જીવવા દો. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો નિબંધ છે એ પણ તમારે જાતે લખી નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.